9 10 અને 11. डबल क्रोशे કર્યા પછી આપણે નેક્સ્ટ સ્પેસમાં એક વાર ડબલ ક્રોશે કરશું. હવે આપણે લીફની પોઈન્ટ બનાવી રહ્યા છે. પછી આ સેમ સ્પેસમાં જ્યાં આપણે ડબલ ક્રોશે કરો વહાં આપણે ટ્રેબલ કરશું સેમ સ્પેસમાં. ટ્રેબલ કરવું. હવે આપણે 2 ચેન લઈને પિકોટ બનાવશું 1 અને 2. ફર્સ્ટ ચેનના નીચે જે 2 લૂપ છે જો 1 અને આ બીજું 2 વહાં સે પાસ કરશું 1 અને 2 અને સ્લિપ કરશું. પછી આપણે ફરીથી ટ્રેબલ કરશું 1 અને 2 સેમ સ્પેસમાં. એક જ સ્પેસમાં આપણે આ બધું કરશું કેમ કે આપણને પોઈન્ટ જોવે છે. અને હવે એન્ડ કરશું ફરીથી ડબલ ક્રોશેથી. ફરીથી આપણે 11 ટાઈમ્સ ડબલ ક્રોશે કરશું. ટાઈમ આપણે ડબલ ક્રોશે કર્યા. હવે આપણે નેક્સ્ટ 5 સ્પેસમાં ઇન્ક્રીઝ કરશું. મીન્સ કે હરેક સ્પેસમાં આપણે 2 ટાઈમ્સ ડબલ ક્રોશે કરશું. 10 તક આપણે કાઉન્ટ કરશું. આ 1 2 સાથે છે એમ 10 તક આપણે કાઉન્ટ કરશું. પછી 3 4 સાથે. પછી આપણે નેક્સ્ટ સ્પેસમાં હાફ ડબલ ક્રોશે કરશું.